હાલો તો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ ને ફરીથી એક નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આપણે વ્લોગ આજ ચાલુ કર્યો છે જેતપુર નવાગઢ આવીને. અને મિત્રો અહીંયા આપણે આવ્યા છે રામદેવ પીરનો મંડપ છે અને જોડિયા મંડપ છે અહીંયા. તો આપણે ભાઈ પહેલી ફેર આવ્યા છે જોડિયા મંડપના દર્શન કરવા. આપણે કંઈ મંડપ તો ઘણા કર્યા પણ આપણે સિંગલ હોય મંડપ, પણ અહીંયા તો જોડિયા મંડપ છે. જો આ બાજુ એક મંડપ અહીંયા છે અને એક આ બાજુ છે. અને મિત્રો આ બાજુ સમૂહ લગ્નનું છે બધું એવું છે. તો અટાણે થોડુંક અંધારું છે ને અહીં લાઇટ ઓછી છે એટલે તમને દેખાય નહીં એટલું બધું. અને છતાંય આપણે આગળ નજીક જઈએ એટલે તમને બધું બતાવશું કેવી છે અહીંયા. બરાબર, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા ભેગા 2-3 જણાય છે, ટસાભાઈ છે અને સુખાભાઈની બેઠા છે. અને આ રીતમાં થોડુંક છે મેદાન. અને સવારે તમને મંડપના દર્શન કરાવશું, મંડપ જે ખડો થાય એ. બરાબર, તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો આ છે પેલો મંડપ. ને જો ભાઈ એને શણગારવાનું ને એવું બધું હાલે છે તૈયારીઓ. જો આ બધું શણગારે છે અટાણે. અને એક મંડપ હજી આપણે આગળ છે આ સાઈડ. મિત્રો આ મંડપ છે એની સાઈઝ થોડીક નાની છે અને આનાથી ઓલો મંડપ છે એ થોડોક મોટો છે. તો ભાઈ આપણે આ બધા ભેગા છે, ટસાભાઈ છે, પછી અરવિંદભાઈ છે અને અમારા સુખાભાઈ છે. સુખાભાઈ મંડપમાં આવ્યા છો? હા, મંડપમાં આવ્યો ભાઈ. એમને શું કે મંડપ જોડિયા મંડપ પેલી ફેરે જોયા ને? બહુ સારા. હાલો ટસાભાઈ, તમે? મંડપ બહુ સારો ભાઈ, કાંઈ ના ઘટે. અને સમૂહ લગ્ન પબ્લિક બહુ હતી છે એમને. હા, ખરેખર મંડપમાં મજા આવે એવું છે. બહુ મજા આવે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાવ્યો, બીજા મંડપના દર્શન કરાવીએ તમને. હાલો તો મિત્રો આપણે બીજા મંડપમાં આવી ગયા છીએ. આ મંડપનું જે સ્તંભ છે એ ઓલા મંડપ કરતાં આ મંડપ થોડીક સાઈઝ મોટી છે, થોડીક નહીં પણ વધારે મોટો છે. અને આ બાજુ હજી તૈયારીઓ હાલે છે બધું. જો આ શણગારવાનું ને એવું કામ હાલે છે. અને આ સાઈડ છે સમૂહ લગ્ન. હવે ભાઈ આવ્યા તો અમને ખબર નથી કે અહીં સમૂહ લગ્ન છે, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે અહીંયા સમૂહ લગ્ન છે. વાત આવી તો આપણને મતો બીજે છે, પણ અહીંયા જ છે. અને આ સાઈડમાં જમણવારનું ને એવું છે. અને અહીંયા આપણે લગભગ પાઠ છે એવું દેખાય છે. તો હાલો હવે તમને બતાવીએ સમૂહ લગ્ન બતાવી દઈએ ભેગા ભેગા એની. હા, તો મિત્રો આપણે અહીંયા પાછળ છે સ્ટેજ, ત્યાં પ્રોગ્રામ ચાલુ છે. જો અને આ બાજુ સમૂહ લગ્ન છે. અને હવના મંડપની ખુરચી હવના મંડપમાં છે. હવન કુંડ માટે તગારો અને છાણો પણ ત્યાં રાખેલા છે. બીજાના મંડપમાંથી કોઈ લેતા નહીં. અને પંચામૃત તમારે જોતું હોય તો અહીંયા ગણપતિ પાસે આવી અને લઈ જાજો વાટકામાં. हमारा पिया
ખડા થઈ ગયા છે અને અહીંયા થોડોક ટાઈમ પહેલાં માણસ માતું નહોતું અને અટાણે કોઈ છે નહીં. અને આ બાજુ ભાઈ મંડપ એ કમ્પ્લીટ થઈ ગયા છે. જો ભાઈ બે મંડપ મિત્રો, તો આ મંડપ સવારે આપણે ખડા થવાના છે.